નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક ધામેલિયા ઓસ્કાર ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિનો છેલ્લો ભાગ, આપણે ટોટલ આ ચેપ્ટરની અંદર અલગ અલગ 5 ભાગનો અભ્યાસ કર્યો. આ છેલ્લો ભાગ છે, એ 5મો ભાગ છે, જે યામ ભૂમિતિનો છેલ્લો ભાગ છે. આજના લેક્ચરમાં આપણે શું શીખવાના છીએ એ હું તમને પહેલાં સંક્ષિપ્તમાં કહેવા માગું છું. આજના લેક્ચરની અંદર આપણે ત્રિકોણ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને કોઈ બિંદુઓ આપણને આપ્યા હોય તે સમરેખ છે કે અસમરેખ એ આપણે આજના લેક્ચરની અંદર શીખવાનું છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, બિંદુઓથી ત્રિકોણ કઈ રીતે બને છે એની મારે તમને સમજ આપી છે. તો બિંદુથી ત્રિકોણ કઈ રીતે બને, એ જે ત્રિકોણ બને છે અને એનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય એ સૌથી પહેલાં આપણે શીખીએ. તો સૌથી પહેલાં હું અહીંયા યામ ભૂમિતિ, ચેપ્ટરનું નામ છે યામ ભૂમિતિ, યામ ભૂમિતિનો ઉપયોગ કરશો તો આપને વધારે સમજાશે. અહીંયા હું એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર તમે આકૃતિમાં જોઈ શકો છો, અલગ અલગ 3 શિરોબિંદુઓ લીધા છે. એક શિરોબિંદુ એ છે, બીજો શિરોબિંદુ બી છે, ત્રીજો શિરોબિંદુ સી છે. ઓકે, હવે હું તમને એક સવાલ કરું છું, આ 3 શિરોબિંદુઓ લાઇનમાં છે કે લાઇનમાં નથી? નહીં, આ 3 શિરોબિંદુઓ લાઇનમાં નથી. જો એક જ લાઇનની અંદર શિરોબિંદુ ન હોય તો આવા શિરોબિંદુને અસમરેખ શિરોબિંદુઓ કહેવાય છે. જો એક જ લાઇનની અંદર 3 શિરોબિંદુઓ હોત તો શું ત્રિકોણ બને? નહીં, ત્રિકોણ બને નહીં. અહીંયા તમે જોઈ શકો 3 શિરોબિંદુઓ આડા અવળા છે, એટલે કે અસમરેખ છે. જો શિરોબિંદુઓ અસમરેખ હોય તો તેમને આપણે જોડીએ તો અહીંયા જે રચના બને છે એને આપણે ત્રિકોણ કહેશું. તો 3 અસમરેખ શિરોબિંદુઓથી ત્રિકોણ બનતો હોય છે. ઓકે, અહીંયા તમને 3 અલગ અલગ શિરોબિંદુઓ દેખાય છે. હવે જે ત્રિકોણ બન્યો છે એની અંદરનો જે ભાગ છે એને આપણે ક્ષેત્રફળ કહેશું. ઇંગ્લિશમાં એને એરિયા કહેવામાં આવે છે. તો આજના લેક્ચરની અંદર આપણે શું શીખવાનું છે કે જે ત્રિકોણ બને છે તેનું ક્ષેત્રફળ, જે ત્રિકોણ બને છે એનો જે બ્લુ પોર્શન દેખાય છે અંદરનો ભાગ, તે ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય એ આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કઈ રીતે આવે છે ને તે સમજવાની કોશિશ કરીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક ત્રિકોણ આપ્યો છે. જે ત્રિકોણ હોય એને 3 શિરોબિંદુઓ હોય. પહેલા શિરોબિંદુને તમારે ફરજિયાત x1 y1 કહેવાનું, બીજાને x2 y2 કહેવાનું અને ત્રીજાને શું કહેવાનું? x3 y3. ફરજિયાત તમારે નામ આપવાના છે. પહેલાને x1 y1, બીજાને x2 y2 અને ત્રીજાને x3 y3. હવે હું આ જે ત્રિકોણ દેખાય છે એનું ક્ષેત્રફળનું સૂત્ર કેવું આવે હું તમને એકદમ સરળ રીતે સમજાવું. તો અહીંયા તમે જોઈ શકો સૂત્ર કંઈક આવું લાંબુ છે કે ત્રિકોણ, અહીંયા જે એબીસી ત્રિકોણ છે તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર, સૌથી પહેલાં તમારે શું કરવાનું? 1/2 લખવાનું. ઓકે, હવે શું કરવાનું? માનાંક, જે તમને ઊભા લીટા દેખાય છે, જે સૂત્રની અંદર ઊભો લીટો છે એને આપણે માનાંકની નિશાની છે, એ કોઈ કાઉન્સ નથી, એ માનાંક છે. ઓકે, તો 1/2 અને માનાંક કરવાનું. માનાંકની અંદર તમારે પહેલાં x1 લખવાના, કારણ કે આપણી પાસે જોજો x1 છે, x2 છે અને x3 છે. એવી રીતે y1 છે, y2 છે અને y3 છે. આ 3 શિરોબિંદુથી આપણે સૂત્ર બનાવવાનું છે. તો સૌથી પહેલાં તમારે માનાંકમાં શું લખવાનું? x1. ઓકે, હવે 1 પછી કોણ આવે? હવે 1, 2 અને 3 હોય તો 1 પછી કોણ આવે? 2 અને 3 આવે. તો કાઉન્સની અંદર તમારે હવે x નહીં લેવાનો, y લેવાનો. તો 1 પછી કોણ આવે? 2, એટલે y2 માઇનસ y3. તો તમે જુઓ, પહેલાં આગળનો ભાગ બની ગયો x1 કાઉન્સમાં y2 માઇનસ y3. 1 2 3 તમને લાઇનમાં દેખાય છે પણ કાઉન્સમાં તમારે y વાળી કિંમત લખવાની. એવી રીતે પ્લસ કરવાનું. હવે x1ની વારી આગળ આવી ગઈ એટલે શું આવશે? x2. હવે આમાં 2 આગળ છે તો 2 પછી કોણ આવે? 2 પછી 3 આવે. તો 3 પછી કોણ આવે? 1 આવે, કારણ કે 4 નથી એટલે 3 પછી કોને લેવાના છે? 1ને લેવાના. પણ ધ્યાન હું રાખવાનું, કાઉન્સમાં y વાળી કિંમત લખવાની. એટલે શું લખાશે? x2 કાઉન્સમાં y3 માઇનસ y1. એવી રીતે આપણે x2ની વારી આવી ગઈ. હવે પ્લસ x3 લઈએ તો 3 પછી કોણ આવે? તો 3 પછી 1 અને 2 આવે. તો કાઉન્સમાં શું આવશે? x3 કાઉન્સમાં y1 માઇનસ y2. તો આખું સૂત્ર તમારે કઈ રીતે આવ્યું ને એ સમજવાનું છે. એકવાર મગજની અંદર આ ફિટ થઈ જાય અને ક્યારેય સૂત્ર ભૂલાતું હોતું નથી. સૂત્રને 5 વાર લખીને 10 વાર લખીને ખોટી પ્રેક્ટિસ કરવાની નથી. આના 5 એક્ઝામ્પલ ગણી લેવાના એટલે એમાં સૂત્રે 5 વાર લખાઈ જ જાય.
ઓકે, તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનું સૂત્ર શું બનશે? 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. તો આ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ થઈ ગયું. એવી રીતે કોઈ પણ ત્રિકોણ આવે, જ્યારે બિંદુઓ આપ્યા હોય આપણને, જો 3 શિરોબિંદુઓ આપ્યા હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય, ત્યારે આ સૂત્ર તમારે ફરજિયાત મૂકવાનું છે. બસ આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે, બીજું કોઈ પણ વસ્તુ યાદ રાખવા નથી, બધા દાખલા ગણી શકાશે. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમે જોઈ શકો, એક એક્ઝામ્પલ આપ્યો છે કે બિંદુઓ 5,2, 4,7 અને 7,-4 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. કેટલા શિરોબિંદુઓ આપ્યા છે? 3. તો 3 શિરોબિંદુથી જે ત્રિકોણ બને છે ને, તેનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો બિંદુથી ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય? હમણાં આપણે સૂત્ર જોયું, પણ ધ્યાન શું દેવાનું? જે 3 શિરોબિંદુ પહેલાં આપ્યા હોય ને, એના નામ આપી દેવાના. તો અહીંયા નામ કોઈ આપ્યું નથી, એટલે આપણે લાઈનમાં લઈએ ABC, એટલે અહીંયા 3 શિરોબિંદુના નામ આપી દીધા. પહેલા શિરોબિંદુને A, બીજાને B, ત્રીજાને C. પહેલું શિરોબિંદુ 5,2 છે, એને ફરજિયાત આપણે x1 y1 કહેવાનું. બીજાને શું કહેવાનું? x2 y2. અને ત્રીજા શિરોબિંદુને શું કહેવાનું? x3 y3. તમે જોઈ શકો છો આ ત્રિકોણના 3 શિરોબિંદુના મેં નામ આપ્યા છે, ગોખતા નહીં. ઓકે, હવે આપણા માટે શું રહ્યું કે ત્રિકોણના બિંદુઓ આપ્યા હોય તો ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય? તો આપણી પાસે સૂત્ર છે. અહીંયા કયો ત્રિકોણ છે? ABC. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર હમણાં સૂત્ર આવ્યું હતું એ જ સૂત્ર, 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. ઓકે, હવે આમાંથી આપણે જે રકમ તમને દેખાય છે, જે બાજુમાં આકૃતિ દોરી છે, એમાં x1ની કિંમત કેટલી છે? તો જુઓ તમે એ શિરોબિંદુ જુઓ, એનો એક્સયામ જે એને આપણે x1 y1 કીધું, તો એને x1ની કિંમત કેટલી છે? 5. y1ની કિંમત કેટલી છે? 2. એવી રીતે x2ની કિંમત કેટલી છે? આકૃતિમાં ધ્યાન આપો. બી શિરોબિંદુ જુઓ, x2ની કિંમત કેટલી છે? 4. y2ની કિંમત કેટલી છે? 7. એવી રીતે સી શિરોબિંદુ જુઓ તમે, x3ની કિંમત કેટલી છે? 7. y3ની કિંમત કેટલી છે? -4. આ બધી કિંમત તમારે આ સૂત્રની અંદર મૂકવાની છે. આ સૂત્રની અંદર કિંમત મૂકો એટલે ચોથા ધોરણનું કામ શરૂ થાય. તો કઈ રીતે કિંમત આપણે મૂકશું એ ધ્યાન આપો. 1/2 x1ની કિંમત મૂકી, y2 y3 x2 y3 y1 x3 y1 y2 આ બધી કિંમત આપણે જે આકૃતિમાં દેખાશે ને તે બધી મૂકી દીધી. ઓકે, હવે આને સાદુરૂપ આપવાનું છે. તો તમે જોઈ શકો, પહેલો કૌંસ જુઓ તમે, 7 + 4 લખ્યા છે. તો 7 ને 4 કેટલા થાય? 11. 11ની બહાર કૌંસની બહાર 5 છે, તો 11 ને 5 વડે ગુણો તો કેટલા આવશે? 55. તો 1/2 તો હતું, તો 5 ને 11. આ રીતે તમે એક એક સ્ટેપ છોડીને સાદુરૂપ આપો તો પણ ચાલશે, ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો હું શું કરું છું, જો બીજા કૌંસ જુઓ, -4 ને -2 તો -6 આવ્યો, તો એનું -6 × 4 કરશો તો કેટલા આવશે? 24 આવશે. એવી રીતે ત્રીજા કૌંસનું સાદુરૂપ આપશો તો કેટલા આવશે? -35 આવે. હવે તમે કૌંસની અંદર જુઓ, તમે માનાંકની અંદર 55 -24 -35. હવે જો એનું સાદુરૂપ આપશો ને તો જવાબ કેટલો આવશે? -4. હવે વિચારવા જેવું શું છે એ હું તમને શીખવાડું. માનાંકની અંદર કોઈ પણ કિંમત આપી હોય, હું તમને જે બોલું છું ને એ સાંભળજો. માનાંકની અંદર કોઈ પણ કિંમત આપી હોય, એ કિંમત ધન હોય તોય ઓકે, ઋણ હોય તોય ઓકે, તેનો જવાબ હંમેશા ધન જ આવે. અહીંયા જુઓ, કિંમત કેટલી છે? -4, પણ માનાંકમાં છે, તો માનાંકમાં -4 છે તો એનો જવાબ ખાલી 4 જ આવશે, માઇનસ નહીં આવે, માઇનસ નીકળી જશે. માનાંક છે એ માઇનસને કાઢી નાખશે. હવે જો એ 4 છે અને નીચે કેટલા છે? 2, તો 4 ને 2 વડે ભાંગો તો જવાબ કેટલો આવે? 2. પણ અહીંયા ક્ષેત્રફળની વાત છે. જ્યારે ક્ષેત્રફળ આપણે માપતા હોઈએ ત્યારે ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટરમાં માપ લેતા હોઈએ, પણ અહીંયા કોઈ આપણને સેન્ટીમીટર કે મીટર આપ્યા નથી. એટલે આપણે ફરજિયાત જ્યારે ક્ષેત્રફળના દાખલા ગણતા હોઈએ આ ચેપ્ટરના, ત્યારે ફરજિયાત યાદ રાખજો કે ક્ષેત્રફળ ગોતીને ખાલી 2 નથી લખી નાખવાનું, એની પાછળ લખવાનું છે ચોરસ એકમ. એ કાંઈક એકમ હોવો જોઈએ, એકમ વગરનું બધું બૂઠું બૂઠું લાગે. ઓકે, તો આ એક્ઝામ્પલ એકદમ સરળ હતો કે આપણે 3 શિરોબિંદુ આપ્યા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકાય છે. હવે એને આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. બહુ સરસ એક્ઝામ્પલ છે, ખૂબ સારી રીતે સમજવાની કોશિશ કરજો. અને મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ આ છે કે બિંદુઓ
-5,7, -4,-5, -1,-6 અને 4,5થી બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો. તમે કહેશો કે સાહેબ તમે અમને છેતરી ગયા, ત્રિકોણ શીખવાડીને ચતુષ્કોણનું ક્ષેત્રફળ માગવા માંડ્યા. ઓકે, તો કઈ રીતે ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકાય છે એ હું તમને ત્રિકોણથી સમજાવું છું. હું સૌથી પહેલાં જે આકૃતિ દોરું એક એની છે ચતુષ્કોણની. તો ચતુષ્કોણના કેટલા શિરોબિંદુઓ આપ્યા છે આપણને? અહીંયા 4 શિરોબિંદુઓ આપ્યા છે, બરાબર છે. તો હું સૌથી પહેલાં ચતુષ્કોણની આકૃતિ દોરું. આ ચતુષ્કોણ છે. પહેલા શિરોબિંદુને એ, બીજાને બી, ત્રીજાને સી અને ચોથાને ડી. આ તમને ખબર છે ને મને ખબર છે. તો ચાર શિરોબિંદુના યામ મેં અહીંયા આપી દીધા. જુઓ, પેલું એ, નીચે બી લીધું, સાઈડમાં સી લીધું ને ઉપર ડી લીધું. એ બી સી ડી લાઈનમાં નામ આપી દેવાના. ઉપરથી ગમે એમ આડાવડા આપો તો એ ચાલશે. ઓકે, આ શિરોબિંદુઓ 4 આવી ગયા. હવે હું તમને શું કહું કે મને જે સૂત્ર આવડે છે ને એ ત્રિકોણનું સૂત્ર આવડે છે. મને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર આવડતું નથી. તો જો ચતુષ્કોણની અંદર ત્રિકોણ બને કે ન બને? ચલો, ચતુષ્કોણની અંદર ત્રિકોણ બને કે ન બને? આને 2 ભાગ કરી નાખો. તમે જાણે કેકના ટુકડાને 2 ભાગ કરો અને 2 અર્ધવર્તુળ બને, એવી રીતે આ ચતુષ્કોણના વિકર્ણથી 2 ભાગ કરવાના છે, ગમે ત્યાંથી નહીં. તો એ અને સી આ બંનેને જોડી ગયો તો 2 ભાગ બની જાય. મારે એ ને સી ને ન જોઈન્ટ કરવું હોય તો હું અહીંયા બી અને ડી ને જોઈન્ટ કરું છું. અહીંયા જો મેં બી અને ડી ને જોઈન્ટ કર્યા તો બીડી જે રેખાખંડ છે એક ઉપર ત્રિકોણ દેખાય છે અને એક નીચે ત્રિકોણ દેખાય. ઉપર કયો ત્રિકોણ દેખાય છે? એ બી ડી. અને નીચે કયો ત્રિકોણ દેખાય છે? બી સી ડી. કેટલા ત્રિકોણ બની ગયા? 2. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ આવડે છે. એટલે હવે આપણે શું કરશું? ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું, નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવશું અને જે જવાબ આવે બંનેના એ બંનેનો સરવાળો કરશું. એટલે આપણને કોનું ક્ષેત્રફળ મળી જશે? ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. તો સૌથી પહેલાં આપણે ઉપરના ત્રિકોણ, ઉપરનો ત્રિકોણ અહીંયા તમે જોઈ શકો, ઉપરનો ત્રિકોણ એ બી ડી. તો આ એ બી ડી ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાની કોશિશ કરીએ. કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો, એને એ બી સી ભલે લાઈનમાં ના હોય, કોઈ પણ શિરોબિંદુ 3 હશે. એમાં પહેલાને x1 y1, બીજાને x2 y2 અને ત્રીજાને ફરજિયાત x3 y3 કહેવાનું છે, બરાબર છે. તો અહીંયા તમને ત્રિકોણ દેખાય છે. જે એ શિરોબિંદુ છે એના યામ જે -5,7 છે એને આપણે x1 y1 કહેશું, બીને કેટલા કહેશું? x2 y2 અને ડીના જે યામ છે 4,5 એને આપણે શું કહેશું? x3 y3. x3ની કિંમત મૂકવાની હોય તો અહીંયા કેટલી મૂકવાની થશે? 4. y3 ની કિંમત કેટલી થશે? 5. એટલે આમાં ભૂલાય નહીં કયા ત્રિકોણની વાત કરો છો ને એ તમારે સ્પષ્ટ આકૃતિમાં જોવાનું છે. ઓકે, અહીંયા ત્રિકોણ એબીડી છે. તો ત્રિકોણ એબીડીનો ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? તો હમણાં જે સૂત્ર હતું એ જ 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2. ઓકે, હવે આપણે આમાં કિંમતો મૂકી દેવાની છે. જે એ શિરોબિંદુ છે એના યામને x1 y1 કીધેલું હતું, બીને x2 y2 અને ડી અહીંયા જોજો સી શિરોબિંદુના યામ ન મુકાઈ જાય, અહીંયા ડી છે કારણ કે ત્રિકોણ એ બી ડી છે. તો ડીના યામ શું બનશે? x3 y3. તો એમની જો કિંમત મૂકશું તો કંઈક કિંમત આ રીતે આવશે. આગળના એક્ઝામ્પલ જોયા છે એટલે આમાં કિંમત કઈ રીતે મૂકવાની હું તમને સમજાવતો નથી. અને આમનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો કૌંસની અંદર -5 ને -5 એટલે -10 અને -10ની કૌંસની બહાર જો -5 નો ગુણાકાર કરો તો 50 થાય, બરાબર છે. તો આવી રીતે અલગ અલગ કૌંસના સાદુરૂપ આપશું તો કઈ રીતે આવશે? 1/2 50 + 8 + 48. જો આનું સાદુરૂપ આપશું તો 50 + 8 + 48 એટલે કે 106 થશે અને એને આગળ 2 વડે ભાંગશું તો કેટલો જવાબ આવશે? 53 ચોરસ એકમ આવશે. આપણને જે ચતુષ્કોણની ઉપરમાં એક ત્રિકોણ હતો ત્રિકોણ એબીડી એનું ક્ષેત્રફળ અહીંયા મળી ગયું. હવે આપણે કયા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે? નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો નીચેનો ત્રિકોણ કયો છે? તો બીસીડી. તો આપણે સાઈડમાં બીસીડી ત્રિકોણ આપણે જોઈએ. બીસીડી ત્રિકોણ અહીંયા મેં બતાવ્યો છે બીસીડી. હવે જોજો બીસીડી તમે જેમ નામ આપો ત્યાંથી જ તમારે શરૂઆત કરી દેવાની. તો બીને શું કહેવાનું? x1 y1
સાહેબ મેં આગળ બીને x2 y2 કીધું હતું, અહીં કેમ x1 y1 કહેવાનું? એ દાખલો ગણી લીધો છે આપણે, હવે એ આપણે અલગ ગણીએ છીએ. એટલે જે ત્રિકોણ બનાવો ને એના ત્રણે ત્રણ શિરોબિંદુને લાઇનમાં યામ આપી દેવાના છે. તો અહીંયા BCD છે, તો બીના યામને x1 y1, સીના યામને x2 y2 અને ડીના યામને x3 y3. હવે ભૂલાઈને x1 ની કિંમત મૂકવાની થાય ત્યારે બીના શિરોબિંદુની કિંમત મૂકવાની છે, કારણ કે હવે જે ત્રિકોણ લીધો એમાં બી જે છે એના યામ x1 y1 છે. બરાબર? ઓકે, તો અહીંયા જે ત્રિકોણ છે, કયો ત્રિકોણ છે? ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો સૂત્ર તો આ જ આવશે, કારણ કે ત્રિકોણ હોય તો આ જ સૂત્ર બને. 1/2 માનાકની અંદર x1 કૌંસની અંદર y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસની અંદર y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસની અંદર y1 માઇનસ y2. ઓકે, હવે આપણે કિંમત મૂકવાની છે. કિંમત કઈ કઈ મૂકવાની છે એકવાર ફરીવાર સ્પષ્ટતા કરી દઉં. જે બીના યામ છે એ x1 y1 છે, જે સીના યામ છે એ x2 y2 છે અને ડીના યામ છે એ x3 y3 છે. ઓકે, તો આ બધા શિરોબિંદુની આમાં કિંમત મૂકી અને આ કાઉન્સનું જો સાદુરૂપ આપવાનું થાય તો કાઉન્સનું સાદુરૂપ આપશો તો 1/2 માનાકમાં 44 માઇનસ 10 પ્લસ 4 અને આમનું સાદુરૂપ આપશો 44 માંથી 10 જાય તો 34, 34 પ્લસ 4 કેટલા થશે? 38 ને 38 ભાગ્યા 2 કરશો તો જવાબ કેટલો આવ્યો? 19 ચોરસ એકમ. ઓકે, ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું, નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે આપણે શું કરવાનું? આપણે તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોતું છે, તો આ બંને ત્રિકોણનો શું કરી દેવાનો છે? સરવાળો કરી દેવાનો. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ પહેલા આપણને 53 મળ્યું હતું ને પછી આપણને 19 મળ્યું, તો 53 પ્લસ 19 એટલે કેટલા થશે? 72 ચોરસ એકમ. તો આવી રીતે જ્યારે ચતુષ્કોણ આપ્યો હોય અને આપણને ક્ષેત્રફળ મેળવવાનું કે તો આ જ રીતે તમારે ગણવાનું છે. અહીંયા તમે એક અલગ રીતે એ અને સી થી ભાગ પાડી શકો. બરાબર? અહીંયા મેં બી ને ડી નો સહારો લીધો છે. તમારે એ અને સી નો સહારો લઈને તમે આ દાખલો ગણશો તો એ જવાબ 72 જ આવશે. જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડશે નહીં. ઓકે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે જોયું. હવે આપણે સમરેખ બિંદુઓની વાત કરવી છે. તો અહીંયા જુઓ, જો સમરેખ બિંદુઓ હોય તો ત્રિકોણ બને નહીં. આ એક નોંધ છે કે જ્યારે આપણને 3 સમરેખ બિંદુઓ આપ્યા છે. અહીંયા જુઓ, ત્રણે ત્રણ શિરોબિંદુઓ એક જ લાઇનની અંદર છે. તમે જોઈ શકો, પહેલું શિરોબિંદુ સી છે, બીજું એ છે ને ત્રીજો શિરોબિંદુ બી છે. ત્રણે ત્રણ એક જ લાઇનની અંદર છે. એક જ લાઇનની અંદર હોય તો એ રેખાખંડ જ બને, એનાથી કોઈ ત્રિકોણ બને નહીં. એટલે મેં નીચે લખ્યું છે કે ત્રિકોણ બને તો ત્રિકોણને કાંઈક ક્ષેત્રફળ હોય, ત્રિકોણ બને જ નહીં તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હોય? 0. એટલે યાદ રાખજો કે તમને કોઈ કે આપેલા બિંદુઓ સમરેખ છે કે નહીં તે સાબિત કરો તો આપણે શું કરવાનું? એનું ક્ષેત્રફળ ગોતી લેવાનું. જો ક્ષેત્રફળ 0 આવી જાય તો કહી દેવાનું કે આ આપેલા બિંદુઓ સમરેખ છે, અને ક્ષેત્રફળ 0 ન આવે તો? ક્ષેત્રફળ 0 ન આવે એનો મતલબ ત્રિકોણ બનતો હશે, અને ત્રિકોણ બનતો હોય તો કહેવાનું કે આપેલા બિંદુઓ સમરેખ નથી. સમરેખ નથી તો એ બિંદુઓ કેવા હશે? અસમરેખ હશે. તો હું તમને સ્પષ્ટતા કહું છું કે જ્યારે તમને એમ કે સમરેખ સાબિત કરો તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે, અને ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે 0 સાબિત કરી દેવાનું છે. જો 0 ન આવે તો ના પાડી દેવાની કે આપેલા બિંદુઓ સમરેખ નથી. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યો છે. તમે જો એક્ઝામ્પલની રકમ કંઈક આવી છે કે બિંદુઓ 1,5, 2,3 અને -2,-11 સમરેખ છે કે નહીં તે ચકાસો. આપણી પર છોડી દીધું કે આ ત્રણે ત્રણ શિરોબિંદુઓ સમરેખ છે કે નહીં. સમરેખ એટલે એક જ લાઇનની અંદર. ઓકે, તો આપણા માટે શું ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ કે સમરેખ છે કે નહીં? તો આપણે પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવશે તો સમરેખ છે, અને 0 નહીં આવે તો સમરેખ નથી. તો આ આપણે ચેક કરવાનું છે કે નહીં. તો સૌથી પહેલાં આ જે ત્રણ શિરોબિંદુઓ આપ્યા છે, પહેલાને x1 y1, બીજાને x2 y2 અને ત્રીજાને ફરજિયાત શું કહેવાનું છે? x3 y3. તો આ ત્રણ શિરોબિંદુઓથી જે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે, અહીંયા 3 શિરોબિંદુ મેં ABC લીધા, તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 1/2 માનાકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. ઓકે, આ સૂત્ર તમને દેખાય છે? ઓકે, હવે આ સૂત્રની અંદર આપણે બધી કિંમતો મૂકવાની છે. તો જે આપણને બાજુમાં જે બિંદુઓ આપ્યા છે એ બધી મેં કિંમત મૂકી.
1/2 માનાંકમાં 1 કૌંસમાં 3 પ્લસ 11 પ્લસ 2 કૌંસની અંદર -11 -5 -2 કૌંસમાં 5 -3 માનાંક પૂરો. હવે આ જે કૌંસ છે બધા એનું સાદુરૂપ આપીએ તો 1/2 પહેલા જે કૌંસ હતો એનું સાદુરૂપ આપશું તો 14 આવશે, બીજાનું આવશે -32 અને ત્રીજાનું આવશે -4. હવે આનું સાદુરૂપ આપીએ તો કૌંસની અંદર -22 આવ્યા. હવે તમે જો માનાંકની અંદર -22 છે તો માનાંકમાં -22 હોય તો માનાંક દૂર કરો તો ખાલી 22 થાય. તો 22/2 કરશું તો જવાબ શું આવશે? 11. અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ છે એટલે આપણે એકમ લખવો પડશે એટલે લખ્યું છે ચોરસ એકમ. તો અહીંયા આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળતું નથી. કેટલું મળ્યું? 11 ચોરસ એકમ. એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 છે, 0 નથી. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોત તો આપેલા બિંદુઓ સમરેખ હોય, પણ અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 નથી, માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 0 નથી, માટે આપેલા બિંદુઓ સમરેખ નથી. જો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવ્યું હોત તો અહીંયા શું લખવાનું હતું? આપેલા શિરોબિંદુઓ સમરેખ છે. ઓકે, હજુ એક એક્ઝામ્પલ છે એ જોઈએ. રકમ કંઈક આવી છે કે બિંદુઓ 2,3 4, K અને 6, -3 સમરેખ હોય તો K શોધો. અહીંયા કન્ડિશન આપણને આપી દીધી છે કે આ 3 શિરોબિંદુઓ કેવા છે? સમરેખ છે એવું કહી દેવામાં આવ્યું છે રકમની અંદર, અને પછી K મેળવવાનો કીધો છે. તો સમરેખ હોય, હવે આ 3 શિરોબિંદુ છે અને સમરેખ છે, તો સમરેખ છે એનો સીધો મતલબ એવો થાય કે એનું ક્ષેત્રફળ 0 થતું હશે. તો 3 શિરોબિંદુને આપણે પહેલા x1 y1 પહેલા શિરોબિંદુને, બીજાને x2 y2 અને ત્રીજાને x3 y3. ઓકે, અહીંયા આપણને કહી દેવામાં આવ્યું છે કે ત્રિકોણ જે છે એબીસી, અહીંયા કઈ ત્રિકોણ બનશે? એબીસી, કે 3 શિરોબિંદુઓ સમરેખ હોવાથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ કેટલું થશે? 0. અહીંયા ચોખવટ કરેલી છે કે ક્ષેત્રફળ 0 જ થાય, કારણ કે એ લોકો કીધું છે કે આપેલા બિંદુઓ સમરેખ છે. હવે આપણે શું કરવાનું છે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છે ત્યાં આપણે એનું સૂત્ર મૂકવાનું છે. તો સૂત્ર શું આવશે? 1/2 x1 કૌંસની અંદર y2 - y3 પ્લસ x2 કૌંસની અંદર y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 બરાબર 0. ઓકે, હવે શું કરવાનું? આમાં આપણે બધી કિંમતો મૂકવાની છે. વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ ના કરી હોય તો વિદ્યાર્થી કોઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઇક જરૂરથી કરજો. હવે તમે જુઓ અને શેર પણ કરજો, ઘણા વિદ્યાર્થીઓને કામ લાગી શકે. હવે આપણે આનું સાદુરૂપ આપીએ કે 1/2 x1ની કિંમત કેટલી છે? જો બાજુમાં એ શિરોબિંદુને આમ જુઓ 2 છે. y2ની કિંમત કેટલી છે? K. y3ની કિંમત કેટલી છે? -3. આવી રીતે દરેક શિરોબિંદુમાં તમે x1 y1 x2 y2 x3 y3 એમની કિંમત આ સૂત્રની અંદર મૂકશો તો કંઈક આ રીતે થશે. હવે હું શું કરું છું? કૌંસનું સાદુરૂપ આપું છું. તો 1/2 છે, કૌંસમાં જુઓ પહેલાં 2 ને અંદર ગુણાવો તો 2 ને K સાથે ગુણાવો તો 2K, અને 2 ને 3 સાથે ગુણાવો તો 6. એવી રીતે બીજો કૌંસ જુઓ, -3 ને -3 કેટલા થશે? -3 -6 -6 ને 4 સાથે ગુણશો એટલે -24. ત્રીજા કૌંસમાં 6 ને અંદર ગુણાવો, 6 તેરી 18 અને 6 ને K સાથે ગુણાવો એટલે -6K. હવે જુઓ તમે આ બાજુ છેદમાં બગડો છે, નીચે જુઓ 1/2 છે, એ છેદમાં બગડો હોય સામે જાય તો શું થાય? ગુણાકાર. હવે સામે કોણ છે? 0. તો 0 સાથે 2 ગુણાય તો જવાબ શું આવે? 0. હવે કૌંસનો સાદુરૂપ આપીએ, માનાંકની અંદર જે કિંમત છે એનું સાદુરૂપ આપો. 2K + 6 - 24 + 18. હવે 6 અને 18 એટલે 24 થાય, અને 24માંથી 24 જાય. હવે અંદર તો કાંઈ વધ્યું નહીં, ખાલી શું વધ્યું? 2K - 6K. હવે 2K માંથી 6K જાય એટલે -4K બરાબર શું થશે? 0. હવે -4K બરાબર 0, તો આપણે એવું પણ લખી શકીએ સામે 0 છે માટે 4K બરાબર પણ 0. હવે 4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર, તો K બરાબર 0/4. હવે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર કરો તો જવાબ શું આવે? 0. તો અહીંયા Kની કિંમત કેટલી આવી? 0. આ એક સંજોગ છે કે Kની કિંમત આપણને અહીંયા 0 મળી છે. Kની કિંમત 0 મળી પણ શકે અને મળી ના પણ શકે, કંઈક અલગ કિંમત પણ આવી શકે છે, અને Kની કિંમત 2 પણ આવી શકે છે. બરાબર છે? માનાંકને દૂર કરો. હવે દાખલા તરીકે આવું હોત તો માનાંકમાં 4K બરાબર 5 તો શું આવે ખબર છે?
4k બરાબર 5 અથવા 4k બરાબર -5 આવી રીતે તમારે બે કિંમત લેવી પડે. માનાંક દૂર કરો ત્યારે સામેની કિંમત જે હોય એકવાર પ્લસ થાય અને એકવાર માઇનસ થાય. પણ અહીંયા 0 હતો ને એટલે આપણે 2 ન લીધું, કારણ કે -0 ને +0 ના આવે એટલે ખાલી શું લીધું? 0. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સમરેખ શિરોબિંદુઓ આપી દીધા હોય ત્યારે કેની કિંમત કઈ રીતે મેળવી શકાય એ મેં તમને આમાં બતાવ્યું છે. તો આજના લેક્ચરની અંદર માત્ર ને માત્ર એક જ સૂત્રનો ઉપયોગ થયો છે. કોન્સેપ્ટ અલગ અલગ 4 અલગ અલગ કોન્સેપ્ટ આવી ગયા અંદર, પણ સૂત્ર એક જ વપરાણું છે. તો ધ્યાન શું દેવાનું છે તમારે કે ભાઈ એક સૂત્રથી કેટલું કામ થઈ શકે, આ તમારે બોર્ડવર્ક બનાવવાનું છે. કે ભાઈ આ સૂત્ર મને આવડે ને તો મને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતા આવડે, આ સૂત્ર આવડે તો મને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવતા આવડે, આ સૂત્ર આવડે તો મને એ ચેક કરતા આવડે કે આપેલા શિરોબિંદુઓ સમરેખ છે કે નહીં, આ સૂત્ર મને આવડે તો સમરેખ બિંદુઓ આપ્યા હોય તો કઈ રીતે મેળવી શકાય એ મને આવડે છે. આપણે એના આગળના લેક્ચરની અંદર જોઈએ તો વિભાજનનું સૂત્ર હતું, વિભાજનના સૂત્રથી આપણે ઘણી બધી વસ્તુઓ મેળવી શકતા. એના આગળના લેક્ચરની અંદર જોઈએ તો અંતર સૂત્ર હતું, તો અંતર સૂત્રથી પણ ઘણી બધી વસ્તુ મેળવી શકાય. આ ચેપ્ટરની અંદર ટોટલ 3 સૂત્ર છે, એ પણ એકદમ ઇઝી. તો આપણે કામ સરળ બનાવવાનું છે, કોઈ કામને હાર્ડ બનાવવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણા ક્લાસીસની આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારું નામ લખીને જરૂરથી કોમેન્ટ કરજો, જેથી અમે જાણી શકીએ કે તમને વિડીયો કેવો લાગે છે. થેન્ક યુ.